આમ તો છેલ્લા ઘણા સમયથી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતની અંદર નજીક આવી રહી છે એટલે છેલ્લા 2-3 મહિનાથી પાટીદાર સમાજ એ ઈડબ્લ્યુએસને લઈને કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સવર્ણ સમાજ છે જેમને ઈડબ્લ્યુએસના કેટેગરીની અંદર સમાવવામાં આવ્યો છે તેમને પણ 10% સ્થાનિક સ્વરાજની અંદર પણ આપવામાં આવે, જેવી રીતે એસસી એસટી અને ઓબીસીને આપવામાં આવે છે એવી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને સ્થાનિક સ્તરે જે રાજકીય પ્રભુત્વ વધારવા માટે પાટીદાર સમાજ છેલ્લા 2-3 મહિનાથી મેદાને છે, કારણ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. અનેક આગેવાનો દિનેશ બાંભણિયા, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનોએ આ બાબતે નિવેદન પણ આપી ચૂક્યા છે અને હવે ફરી એક વખત એ ઈડબ્લ્યુએસને લઈને જ ગાંધીનગરની અંદર પાટીદારોની એ ચિંતન શિબિર યોજાય, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઈડબ્લ્યુએસમાં એ રાજકીય અનામતની માગને લઈને હવે મુદ્દો ઉઠ્યો છે અને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એ ઈડબ્લ્યુએસના રાજકીય અનામત માટે બેઠક યોજાય. ખાલી પાટીદાર નહીં, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના પણ આગેવાનો તેમાં ઉપસ્થિત રહ્યા અને તમામે એ ઈડબ્લ્યુએસની માગણીને લઈને શું કહ્યું અને હકીકત એ પાટીદાર સમાજ અને સવર્ણ સમાજની જે ઈડબ્લ્યુએસની માગણી છે તે હકીકત શક્ય છે કે નહીં તેની પણ આજે આપણે ચર્ચા કરવી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે એક ચિંતન શિબિર યોજાય છે. ચિંતન શિબિર એટલે કે ચિંતન બેઠકની અંદર પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહે છે, સાથે સાથે ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. સમગ્ર બેઠકનો એ મુખ્ય ઉદ્દેશ્ય બિન અનામત આગેવાનોની ચૂંટણીની અંદર 10% અનામતની માંગ લાવવામાં હવે માંગ ઉઠી છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોની આ સંયુક્ત બેઠક હતી અને બેઠકની અંદર પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ પણ હાજર રહ્યા, તો સાથે સાથે ધાર્મિક માલવિયા અને મનોજ પનારા સાથે ગીતા પટેલ પણ હાજર રહ્યા. તો ક્ષત્રિય સમાજમાંથી રમજુભા જાડેજા અને બ્રાહ્મણ સમાજની અંદરથી કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને ઈડબ્લ્યુએસ લાગુ કર્યા બાદ જ ચૂંટણી જાહેર કરવા માગ અત્યારે ઉઠી રહી છે. બિન અનામત અંતર્ગત આવતી 109 જ્ઞાતિનું આની અંદર સમર્થન પણ લેવાશે, એટલે કે જે 109 જ્ઞાતિઓને ઈડબ્લ્યુએસની અંદર સમાવવામાં આવ્યું છે, જે 109 જ્ઞાતિઓને ઈડબ્લ્યુએસની કેટેગરીમાં લાવવામાં આવી છે, 109 જ્ઞાતિઓનું સમર્થન પણ લેવાશે અને સમર્થન બાદ એ માગ પણ ઉઠી છે કે બિન અનામત જે આયોગ છે તે અમને હવે કદાચ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામત આપવું પડે, કારણ કે અમારે પણ રાજકીય પ્રભુત્વની એ સ્થાનિક સ્તરે જરૂર છે. આવી માગ સાથે ઝવેરી કમિશનના રિપોર્ટ જાહેર કરવાની પણ માગ છે. જે ઝવેરી કમિશનનો રિપોર્ટ છે તે રિપોર્ટ પણ જાહેર કરવાની હવે માગ ઉઠી છે, જેમાં 100 જ્ઞાતિઓની કમિટી બનાવવામાં આવશે તેવી વાત પણ તે બેઠકની અંદર કરવામાં આવી છે. આવો પહેલાં આપણે સાંભળીએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકની અંદર પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ આગેવાનોએ શું માગ કરી છે ઈડબ્લ્યુએસના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. બિન અનામત વર્ગના સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ચિંતન શિબિરના આયોજન થયું. આ ચિંતન શિબિરના આયોજનમાં 2 મુખ્ય મુદ્દા આપની સમક્ષ રજૂ કરીએ છીએ કે જે અમે સરકારશ્રીને ઠરાવિત કર્યા છે. પ્રથમ મુદ્દો એ છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે 10% અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે આજે 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે. જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે. મુદ્દા નંબર 2 એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણના આધારે રાજ્યમાં જે રોસ્ટર ડિક્લેર કર્યું છે એ રોસ્ટરમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાથે સાથે સામાજિક વ્યવસ્થા અને જે મતની ગણતરીઓ કરવામાં આવી છે તેને લઈને ખૂબ જ મોટો અન્યાય અને ભેદભાવ અને આડેધડ રીતે સીટો ફાળવવામાં આવી છે. અનામતની અંદર જે રોસ્ટર ક્રમાંક નક્કી કરવાનું આવ્યું છે તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધમાં છે અને સાથે સાથે આ અનામતની પદ્ધતિ કયા બેઝ ઉપર કઈ રીતે કઈ ગણતરીના આધારે કરવામાં આવી છે એની કોઈ પણ માહિતી રાજ્ય સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવી નથી. ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે
ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે. રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે 10% અનામતની ચૂંટણીઓ અનામત લાગુ કરે એવી સર્વાનુમતે રાજ્ય સરકાર પાસે આજે સહીઓ સાથે ડ્રાફ્ટિંગ સાથે અમે રજૂઆત લેખિતમાં આપી રહ્યા છીએ. આ લડાઈમાં જો સરકાર અમારી વાત નહીં માને તો આગામી દિવસોની અંદર અમે 182 ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને રાજ્યસભાના સંસદશ્રીઓનું અમે સમર્થન માંગવાના છીએ અને જે લોકો અમને સમર્થન નહીં આપે એનું નામ પણ અમે જાહેર કરીશું. સાથે સાથે પદાધિકારીઓ ગ્રામ્ય લેવલે, જિલ્લા લેવલે અને જનજાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચે એના માટેના કાર્યક્રમો પણ અમારી અહીંયાથી જે કોર કમિટી નક્કી થશે, આ કોર કમિટીની અંદર 109 જ્ઞાતિઓ જે રાજ્ય સરકારે બિન અનામત વર્ગ તરીકે જાહેર કરી છે એ 109 જ્ઞાતિઓના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી અને કમિટી ડિક્લેર કરવામાં આવશે. આ કમિટીની અંદર જે કંઈ નિર્ણયો લેવામાં આવશે એ રાજ્ય સરકારની સામે થોડાક દિવસોની અંદર ફરીથી એકવાર રજૂઆત કરીને અમે આ બાબતમાં આગળ વધીશું કે જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઈડબ્લ્યુએસની કેટેગરી માટે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે. આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે. જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છીએ. નમસ્કાર. આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. અહીંયા સર્કિટ હાઉસમાં દિનેશ બામણિયાથી અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણજુબાને બધાની સાથે આજે જે 10% AWSની મિટિંગમાં હાજર છું અને એમાં જેમ ઇલેક્શનમાં 10% નથી મળતું, જેમ એજ્યુકેશનમાં મળે છે, એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને 10% અનામત, એ રીતે ઇલેક્શનમાં પણ 10% અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઊભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે જે એમની સૂચનાઓનું માર્ગદર્શન, એ ઝવેરી પંચની સૂચનાઓને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુબાની સાથે છીએ. ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મ સમાજ ખભે ખભા મિલાવીને કાર્ય કરીશું. તાજેતરમાં તમે ઉત્તર પ્રદેશની ચૂંટણી જોઈ તો એમાં વિકાસ સહાયની જે બેન્ચમાર્ક ચુકાદો આવ્યો છે એ પ્રમાણે પણ દરેક રાજ્યોએ આને અનુસરવું હોય છે. કાયદાકીય રીતે વાત કરું એક એડવોકેટ તરીકે તો પણ, અને જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે ઝવેરી પંચની ગાઈડલાઇનની મર્યાદામાં રાજ્ય સરકારે કામ કરવાનું હોય તો કાયદો સર્વોપરી છે, રાજ્ય સરકાર ઉપર કાયદો છે અને કાયદો બધાને બંધન કરતા છે, ભારતનું બંધારણ ઉપર છે અને સુપ્રીમ કોર્ટ એના પાલન કરવા માટે સક્ષમ છે. તો એ પ્રમાણે એની નીતિઓ અને કાયદાના નિયમો પ્રમાણે રાજ્ય સરકાર કામ કરે એવી અમારી આહવાન છે. બંધારણમાં તો હમણાં જે ફેરફાર કર્યો 10% જે અનામતનું અમે આંદોલન કરેલું પહેલાં દરેક સમાજે, તો એમાં જે 10% અનામતનો લાભ મળ્યો, જેમ એજ્યુકેશનમાં મળ્યો, એમ્પ્લોયમેન્ટમાં મળ્યો, તો એ રીતે આ ઇલેક્શનમાં પણ મળવો જોઈએ એ અમારી માંગણી છે. ના, આમાં તો થયેલો જ છે ઓલરેડી, સુધારો નથી. આમાં માર્ગદર્શન રાજકીય અનામતમાં શું છે કે રાજકીય અનામત નથી માંગતા. EWSની સૂચના જે માર્ગદર્શન કર્યું છે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપ્યું છે ઝવેરી પંચનું, અને એ ઝવેરી પંચની રિપોર્ટ પણ બહાર નથી પાડ્યો હજુ તો. અને એમાં જે અન્યાય થઈ રહ્યો છે કે રોટેશનમાં જે 12 થી 15,000 પબ્લિક જનરલની હોય તો એમાં ST, SC અને OBC લોકોને ઉમેદવાર તરીકે સીટ ડિક્લેર કરી છે. તો અમારું કહેવાનું એવું છે કે જ્યાં એમની વસ્તી વધારે હોય તો ત્યાં એમને આપો સીટો, જ્યાં અમારી વસ્તી વધારે હોય તો જનરલ કેટેગરીના સીટ વધારે ફાળવો અને એ પ્રમાણે એનો ઉમેદવાર કેન્ડિડેટ નક્કી કરવામાં આવે અને આ સમરસ ચૂંટણીઓ થાય, બધી આ સામાજિક રીતે ચૂંટણી થાય, રાજકીય રીતે, એવી અમારી માંગણી છે. 100 જ્ઞાતિઓની કમિટી બનાવવામાં આવશે એવી વાત દિનેશ બાંભણિયાએ કરી છે. તો સાથે સાથે 182 ધારાસભ્યો અને 26 સાંસદો પાસે અમે સમર્થન માગીશું. સમર્થન નહીં આપનાર ધારાસભ્યો અને સાંસદોના અમે નામ પણ જાહેર કરીશું. એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાને રાજકીય
રૂપ આપવામાં આવશે. ફરી એક વખત કદાચ 2015 જેવું આંદોલનનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેનું કોઈ ના નહીં, કારણ કે ઈડબ્લ્યુએસને લઈને પાટીદાર સમાજના આગેવાનોની સાથે સાથે હવે તો ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ પણ જોડાયો છે. રમજુભા જાડેજા, હેમાંગ રાવલ સહિતના દિગ્ગજ એ સામાજિક આગેવાનો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળીને કહ્યું કે જે 109 જેટલી જ્ઞાતિ છે, 109 જ્ઞાતિના આપણે સમર્થન લેશું ને સમર્થન બાદ આપણે આ મુદ્દો ઠેક સરકાર સુધી પહોંચાડશું ને ખાલી 109 જ્ઞાતિને રાજ્યના 182 ધારાસભ્ય અને 26 સાંસદ સભ્યોનું પણ સમર્થન અમે માગીશું. અને જે ધારાસભ્ય કે જે સાંસદ સભ્ય અમારી આ માંગને સમર્થન નહીં આપે તેમનું અમે જાહેરની અંદર નામ પણ ખોલશું. એટલે ક્યાંક ને ક્યાંક એક જ્ઞાતિવાદ, સમાજવાદ અને સમાજવાદ બાદ રાજકારણવાદ પણ આની અંદર જોવા મળે છે. કારણ કે ઓબીસી, એસસી અને એસટીને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસ તો હવેથી છેલ્લા કેટલાય 2019થી લગભગ ઈડબ્લ્યુએસ સમાવેશ કરવામાં આવ્યો છે, પણ એસસી, એસટી અને ઓબીસીને છેલ્લા કેટલાય સમયથી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લાભ મળતો આવ્યો છે ત્યારે હવે પાટીદાર સમાજ અને ઈડબ્લ્યુએસ નીચે આવતી તમામ જ્ઞાતિઓ મેદાને આવશે અને ઈડબ્લ્યુએસની માગણીને લઈને હવે રણસિંગું ફોક્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે શું આવનારા સમયની અંદર ઈડબ્લ્યુએસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગને લઈને કોઈ મોટું આંદોલન થશે કે નહીં, અથવા સરકાર ઈડબ્લ્યુએસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માપદંડ નક્કી કરશે કે નહીં, તે પણ સરકાર સામે પણ હવે સૌની નજર રહેશે. પાટીદાર સમાજ અને અન્ય સમાજો સામે પણ નજર રહેશે કે શું કોઈ આંદોલન થશે કે નહીં, આંદોલનના મૂળમાં છે કે નહીં. તમને શું લાગે છે, ઈડબ્લ્યુએસ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એડ કરવું જોઈએ એટલે કે ઉમેરવું જોઈએ કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.